ઘટનાને લઈને અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીશું। વધુ માહિતી અમરેલીમાં મોટા મુંજિયાસર ગામની શાળામાં બ્લેડ કાંડના બનાવ મામલે અપડેટ મળી રહી છે, તેના પર નજર કરીએ। 40 જેટલા બાળકોએ પોતાની જાતને બ્લેડ મારી એએસપી જયવીર ગઢવીની આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા સામે આવી છે। તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। તેમણે કહ્યું, પોલીસ દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોના નિવેદનો લેવાયા। તમામ લોકોના નિવેદન લેવાયા છે। 20 થી 25 બાળકોએ હાથ પર અને પગ પર જાતે બ્લેડ મારી હોવાનું સામે આવ્યું છે। એએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પેન્સિલ શાર્પનરની બ્લેડનો ઉપયોગ થયો હોવાનું વાત જણાવવામાં આવી છે। બાળકોએ 10 રૂપિયાની શરત લગાવી હતી અને આવું કૃત્ય કર્યું હોવાનું વાત એએસપી દ્વારા કરવામાં આવી છે। ઘટનામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી તેવું પણ તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। ઘટના બાદ તુરંત જ વાલી મીટિંગ બોલાવી હતી। તમામ વાલીઓને ભેગા કરીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો પણ ભવિષ્યમાં આવું નહીં કરે તેવી બાંહેધરી લેવામાં આવી હતી। આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। આ ઘટના દ્વારા એએસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે બાળકોએ જાતે આવી ગેમ બનાવી હતી અને ઘટનામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે નથી આવી। ચૂકી આ 18 કે 19 તારીખનો બનાવ છે। 8 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે। ત્યારબાદ વાલીઓની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી। આ સાથે સાથે તમામ વિદ્યાર્થીઓની બાંહેધરી પણ લેવામાં આવી હતી કે આગામી સમયમાં હવે આવું કૃત્ય તેવું નહીં કરે, બાળકો પણ ભવિષ્યમાં આવું કામ નહીં કરે તેવી બાંહેધરી તેમના દ્વારા લેવામાં આવી હોવાની વાત એએસપી દ્વારા જણાવવામાં આવી છે। વાલીઓની પણ મીટિંગ બોલાવવામાં આવી હતી અને બાળકોને આ અંગે જાગૃત કરે તેવું વાલીઓને પણ કહેવામાં આવ્યું હતું। એએસપી જયવીર ગઢવીની આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા સામે આવી। આ તરફ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કહ્યું છે કે ખુદ મુખ્યપ્રધાન આ બાબતોને ગંભીરતાથી લઈ રહ્યા છે। એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે। સાંજ સુધીમાં સમગ્ર ઘટનાનું સત્ય શું છે તે જાણવાની કોશિશ કરાશે।